શું નામ છે? અલ્પાબેન કયું ગામ? ગોંડલ. શું તકલીફ હતી? ગોઠણ બીજા નંબરની અંદર શું થતું હતું? પલોઠી નહોતી વળતી. અત્યારે વૈરી કે ન વૈરી? વળી ગઈ. કેવું લાગે છે અહીંયા? સારું લાગે છે. બરોબર છે. મેં એ પ્રમાણે કીધું ખાટું નહીં ખાવાનું, ગોરાનું પાણી ન પીજો. હા ને, જે પ્રમાણે દવા આપી એ પ્રમાણે નિયમિત લેશો તો તકલીફ કોઈ દિવસ રહેશે જ નહીં. પણ તમે નિયમનું પાલન નહીં કરો તો જવાબદારી પૂરી. હા, કોઈ જગ્યાએ ગેરંટી મળતી નથી. વોરંટી હર જગ્યાએ મળે એમ અમે તો ઈશ્વરને કહી સૌને નિજાત આપે, સારું કરે, એ જ અમારી ઈચ્છા છે, બીજી કોઈ ઈચ્છા નથી. તો તમને દવા લગાડી તો અહીં કોઈ ચાર્જ લીધું કે નથી લીધું? હા, એમ સાજા કર્યા ત્યાં સુધીનું કોઈ ચાર્જ નથી. પછી દવા લેવી ન લેવી તમારી મરજીની વાત છે, ફરજિયાત નથી. દવા માટે અમે અહીં લાયસન્સ રાખેલું છે. બરાબર, જે દેશી દવા દઈ છે એનું લાયસન્સ છે અમારી પાસે. બરાબર છે, કારણ કે કાલ સવારે કોઈ કહી ન શકે કે આ દવાનું લાયસન્સ છે કે નથી. એ માટે થઈને બોલો જય હનુમાન. આદેશ.